અમદાવાદ પૂર્વની બેઠક પર આ વખતે રસાકસીનો જંગ જામવાનો છે, કારણ કે અમદાવાદ પૂર્વની બેઠક માટે બે પાટીદાર નેતાઓ વચ્ચે જંગ છે। એક તરફ ભાજપના હસમુખ પટેલ છે તો બીજી તરફ કોંગ્રેસના ગીતા પટેલ। પાસ અગ્રણી રહી ચૂકેલા ગીતા પટેલ આ વખતે લોકસભા ચૂંટણી લડવાના છે, જેને લઈને તેમણે ચૂંટણી પ્રચારની શરૂઆત કરી દીધી છે। જોકે એક મહિલા ઉમેદવાર હોવાથી તેમના માથે બેવડી જવાબદારી આવી છે। તેમણે ઘરમાં પત્ની અને માતા તરીકેની ફરજ નિભાવવાની હોય છે, તો સાથે સાથે નેતા તરીકે લોકોના અને કાર્યકરોના પ્રશ્નો પણ સાંભળવાના હોય છે। ત્યારે ગીતા પટેલ બંને જવાબદારી નિભાવી રહ્યા છે। તેઓ સવારે ઘરની જવાબદારી પૂર્ણ કર્યા બાદ પ્રચારના કામમાં લાગી જાય છે, જેથી ગીતા પટેલના પરિવારજનો પણ તેમની પડખે છે। તેમના પરિવારજનો ઘરમાં કાર્યકરો માટે ચા પાણી ભોજનની વ્યવસ્થામાં ગીતા પટેલને મદદ કરે છે। ત્યારે ગીતા પટેલ જ્યારે ચૂંટણી માટે પ્રચારમાં રચ્યા પચ્યા રહે છે, ત્યારે તેમના પતિ કિરણ પટેલ પણ તેમની પડખે ચાલી રહ્યા છે। અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમની બેઠકમાં સૌથી વધારે રસપ્રદ મુકાબલો હોય તો તે અમદાવાદ પૂર્વમાં છે, કારણ કે કોંગ્રેસે અહીંયા પાસના મહિલા અગ્રણી ગીતા પટેલને ટિકિટ આપી છે। એક સમયે ધાંગધ્રા પેટા ચૂંટણી માટે માગણી કરનાર ગીતા પટેલને લોકસભાની ટિકિટ મળી અને કામની વ્યસ્તતા વચ્ચે તેઓ પોતાનું પ્રચાર કાર્ય પણ સંભાળે છે અને પરિવાર પણ સંભાળે છે, કારણ કે સ્વાભાવિક છે કે લોકસભાની ચૂંટણી છે એટલે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સહિત જે સગા સંબંધીઓ છે કે જે પણ લોકો છે તે ઘરે આવતા હોય છે। પ્રચાર પણ કરવાનો, લોકો સુધી પહોંચવાનું અને સાથે ઘરની એટલે કે પરિવારની જવાબદારી। ગીતાબેન, સ્વાભાવિક છે કે સવારથી લઈ રાત લગી બિઝી શેડ્યુલ હશે, છતાં અનેક લોકો ઘરે પણ આવે છે, રસોડું પણ સંભાળવાનું, પરિવાર સંભાળવાનું, કઈ રીતના મેનેજ કરો છો આખું? સૌથી પહેલાં તો એક મહિલાની જવાબદારી છે કે પોતાનો પરિવાર સંભાળવો, અને એ મારી જવાબદારી હું નિષ્ઠાથી નિભાવું છું। અને સવારમાં ચા નાસ્તો મારા પરિવારને, મારા પતિને, મારા દીકરાને જમાડીને મારી જે જવાબદારી છે એ નિભાવું છું। અને અત્યાર સુધી તો મેં મારી સમાજની જવાબદારી ઈમાનદારીથી નિભાવી છે, અને આપ બધા જોઈ શકો છો, આપના માધ્યમથી પણ સમાજના જવાબદારી ઈમાનદારીને નિષ્ઠાથી નિભાવી છે। અને આવનારા દિવસોમાં મારા પર જે કોંગ્રેસ પાર્ટી આટલી મોટી જવાબદારી આપી છે, કારણ કે એક મારા માટે પણ એક શોક હતો, અને મને પણ એમ થયું કે ઓહો, હું આટલી બધી કાબિલ છું, એટલે એક વાતની ખુશી પણ થઈ સાથે સાથે, અને મારા ઉપર જે આટલી મોટી જવાબદારી આપવામાં આવી છે, અને અત્યાર સુધી મેં મારી જવાબદારી ઈમાનદારીને નિષ્ઠાથી નિભાવી છે, અને આવનારા દિવસોમાં પણ મારા પર જે જવાબદારી આપવામાં આવી છે એ પણ હું નિષ્ઠાથી નિભાવીશ। સ્વાભાવિક છે કે શુભેચ્છા હશે અમારી કે આપ લોકસભાના સાંસદ બનો। આવનારો સમય કઈ રીતના જોઈ રહ્યા છો? લડાઈ તો મજબૂત થશે, કારણ કે બીજેપીના વર્તમાન ધારાસભ્ય છે અને ગીતા પટેલ છે। બિલકુલ આપની સાચી વાત છે કે લડાઈ તો મજબૂત રહેવાની છે, પણ કહેવાય ને, અત્યાર સુધી એક મારો પોતાનો એક સંકલ્પ રહ્યો છે કે હવે તલવાર ખેંચી લીધી છે અને હવે યુદ્ધ એ જ કલ્યાણ છે, એટલે હવે લડી તો લેવાનું જ છે। અને જ્યારે સાંસદ બનીને આવું ત્યારે એક મહિલા છું, એટલે મહિલાના પ્રશ્નોથી બિલકુલ વાકેફ હોય, એટલે સૌથી પહેલી પ્રાયોરિટી મારી છે મહિલા ગૃહ ઉદ્યોગ। મહિલાઓ કઈ રીતે સક્ષમ બને, સશક્ત બને, મજબૂત બને, કારણ કે આ ભારતીય જનતા પાર્ટીએ માત્ર બેટી બચાવો અભિયાન એક સિમ્બોલ બનાવ્યું છે, મહિલાઓ સુધી પહોંચી નથી। તો જોઈ શકો છો કે ગીતા પટેલનું કહેવું છે કે પરિવારની પણ જવાબદારી તેઓ સંભાળી રહ્યા છે, સાથે પ્રચાર કાર્ય પણ સંભાળી રહ્યા છે। પરિવારના જે પણ વડીલો છે તે પણ અહીંયા પહોંચ્યા છે। સ્વાભાવિક છે કે એકલા વ્યક્તિ હોય બધું સંભાળવું હશે। બા, આપનું નામ? મારું નામ લાભુબેન છે, અને એ ગીતાબેન પટેલ એ મારી દીકરી છે। બા, કેમ આવ્યા છો અહીંયા? ઘરે કેમ પહોંચ્યા છો? હવે શું છે એવું કે આજે તમારે જવાબદારીઓ લેવી પડી છે? મારે જવાબદારી લેવી જોઈએ ને, મારી દીકરી આગળ વધી છે આટલી બધી, અને મને એટલો ગૌરવ હોવો જ જોઈએ ને કે મારી દીકરી આગળ વધે, એટલે હું એના ઘેર આવી અને બધી જવાબદારી સંભાળું છું। તો આપ જોઈ રહ્યા છો કે ઘરના વડીલો છે કે ઘરના લોકો છે તે પણ પહોંચ્યા છે। સ્વાભાવિક છે કે એક પરિવારમાંથી એક દીકરી જ્યારે આજે ચૂંટણી લડી રહી છે, તેની જવાબદારી ઘરની પણ હોય, સાથે પ્રચાર કાર્યની છે, અને તે જ કારણોસર માનવામાં આવે છે, ગીતા પટેલ પણ કહે છે કે હું દરેક જવાબદારી નિષ્ઠાથી નિભાવીશ। કેમેરામેન નટવર પરમાર સાથે ભૌમિક વ્યાસ, TV9। ત્યારે તેમના પતિ કિરણ પટેલ પણ તેમની પડખે ચાલી રહ્યા છે। તેઓ પણ ગીતા પટેલના પ્રચારના કામોમાં મદદ કરે છે। ફોન પર સંપર્ક હોય કે પછી ડોર ટુ ડોર સંપર્ક, કિરણ પટેલ દરેક કામમાં પોતાની પત્ની ગીતા પટેલની મદદ કરી રહ્યા છે। લોકસભા વિસ્તાર 7 વિધાનસભા આવે એટલા માટે, અને ટાઈમ બી બહુ ઓછો છે, 15 દિવસના ટાઈમમાં બધી જગ્યાએ પહોંચી વળવાનું હોય, તેથી વહેલા 7 વાગે ઉઠીને અમે 8 વાગે પ્રચારમાં નીકળી જઈએ છીએ। અમારું જેટલું બી ફ્રેન્ડ સર્કલ છે, મારું બી સગા સંબંધી રિલેટિવ, જેટલું કોંગ્રેસના જેટલા બી
આગેવાનો વોર્ડ પ્રમુખો છે, બધાને સાથે લઈને અમે ડોર ટુ ડોર પ્રચાર ચાલુ કરી દીધો છે. અને બાકી મેડમની તો હાલત અત્યારે તમે બી જાણતા હશો, સવારે વહેલા 6 વાગ્યે ઉઠીને રાતના 2 વાગ્યા સુધી એ બી ડોર ટુ ડોર અને મોટી મોટી મિટિંગ